ડેઇલી ક્વિઝ રમવા માટે તમે પ્રેક્ટિસ પણ કરી શકો છો. અહીંયા મારા વિષયો જે લખ્યા છે ત્યાં આપણે બધા જુઓ પર ક્લિક કરશો એટલે આપણા જે 5મા ધોરણના દરેક વિષયના પ્રકરણો અહીંયા તમને જોવા મળશે. માનો કે આપણે ગણિત છે તો ગણિત ઉપર ક્લિક કરશું એટલે બધા જ પ્રકરણો આવી જશે કે રાષ્ટ્રીય ફળ કેરી. એના ઉપર તમારે પ્રેક્ટિસ કરવી છે તો તમે અહીંયા ગમે તેટલી વખત પ્રેક્ટિસ કરી શકશો. અહીંયાના કોઈ ટાઈમ લિમિટ પણ નથી અને અહીંયા તમને અહીંયાની જે જવાબો આપશો ને એના પોઈન્ટ્સ તમને નહીં મળે, પણ આ જવાબો આપેલા હશે તો આવતીકાલની ક્વિઝમાં તમને ખ્યાલ હશે કે આ આપણે પ્રેક્ટિસ કરેલી છે. અહીંયા આપણે 5000 જેટલા MCQ ટોટલ પ્રથમ સત્રના દિવાળી સુધીના સત્રના જ 5000 જેટલા MCQ આપણે આમાં એડ કરેલા છે. હવે એક કુટુંબની માસિક આવક 20,000 છે. જો તેઓ માસિક 5,000ની બચત કરે તો તેમનો ઘર ખર્ચ કેટલો હશે? આપણે અહીંયા 15 ક્લિક કરી દઈશું, પછી સબમિટ કરશું એટલે કહેશે હા તમારો સાચો જવાબ છે. પછી એની પછીનો બીજો પ્રશ્ન ઉપર ક્લિક કરશું તો અહીંયા આપણે ક્લિક કરી દઈશું એટલે અહીંયા પણ આપણને ખબર પડી જશે કે આપણો સાચો જવાબ છે. પછી આપણે અહીંયા 2200 ઉપર ક્લિક કરશું તો એ પાછો જવાબ આપણો ખોટો છે. એનો પછીનો પ્રશ્ન છે તો પૂર્વ જવાબ આપણો સાચો છે. હવે એવી જ રીતે તમે ગમે તેટલી વખત ક્વિઝ રમી શકો. પછી ક્વિઝ છોડવી હોય તો ક્વિઝ છોડવાનો ઉપર ઓપ્શન છે એના ઉપર ક્લિક કરશો એટલે તમને ખબર પડશે કે 4માંથી તમારા 3 જવાબો સાચા પડ્યા છે.